નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 મેનર્સ મેટરના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. અહીંયા આપણને જે નીચે જે ડાયલોગ્સ આપેલા છે એ ડાયલોગ્સને આપણે વાંચવાના છે અને બેની પેર બનાવી અને આપણે એને ક્લાસરૂમમાં ભજવવાના છે. તો સૌથી પહેલાં કોઈ પણ બે વિદ્યાર્થીઓને આપણે ઊભા કરીશું અને તેમને વારાફરતી અહીંયા જે ડાયલોગ્સ આપેલા છે એ ડાયલોગ્સ પ્રમાણે એમને ઇનેક્ટ એટલે કે ભજવવા માટે આપણે કહેવાનું છે. અહીંયા સૌથી પહેલાં છે, સોની સેઝ, એક્સક્યુઝ મી, મે આઈ સિટ હિયર, પોઇન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર. સોની નામની જે છોકરી છે એ એક ખાલી ખુરશીને જોઈને કહે છે, મને માફ કરશો, શું હું અહીંયા બેસી શકું? રિયા સેઝ, ઓફકોર્સ, પ્લીઝ હેવ એ સીટ, સ્માઇલ્સ એન્ડ નોડ્સ. એ એની સામે જોઈ અને હસે છે અને પોતાનું માથું હલાવે છે અને કહે છે, કેમ નહીં, મહેરબાની કરી અને તમે અહીંયા બેસો. સોની સેઝ, થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ, સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. સોની કહે છે, તારો ખૂબ ખૂબ આભાર, તું ખરેખર ખૂબ જ દયાળુ છે. તે ખુરશી પર બેસે છે અને એની સામે જોઈ અને આ પ્રમાણે કહે છે. રિયા સેઝ, યુ આર વેલકમ, ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. રિયા તેનો આભાર માનતા કહે છે કે સારી જે આદતો છે અથવા તો સારો જે શિષ્ટાચાર છે એ ખરેખર જ ખૂબ જ મહત્ત્વનો છે. સોની સેઝ, એબ્સોલ્યુટલી, પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ. સોની તેનો પ્રત્યુત્તર આપતા કહે છે, સાચી વાત છે, મહેરબાની અને તારો આભાર, આ જે બે શબ્દો છે એ એક પ્રકારના મેજિક એટલે કે જાદુઈ શબ્દો છે. રિયા સેઝ, એક્ઝેક્ટલી, વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ. રિયા કહે છે, એકદમ સાચી વાત છે, આપણે બધાએ આ જે સારા શિષ્ટાચાર જે છે એનું એક સરસ મજાનું આપણે ટેબલ બનાવી અને એને આપણે શીખવું જોઈએ. સોની સેઝ, ઓ યસ, આઈ ડોન્ટ લાઇક ધેટ પીપલ ચૂ વિથ ધેર માઉથ ઓપન. સોની કહે છે, અરે હા, મને એવા લોકો ક્યારેય ગમતા નથી કે જે પોતાનું જે મોઢું છે એ ખુલ્લું રાખી અને ચાવે છે. રિયા સેઝ, ઓહ, મી ટુ, ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીસ. રિયા એનો પ્રત્યુત્તર આપે છે અને કહે છે કે અરે હા, મને પણ એવું ગમતું નથી અને ખરેખર આપણે પણ આ જે બધી બાબતો છે એને ખરેખર આપણે શીખવી જોઈએ. સોની સેઝ, વી મસ્ટ પુટ ઇટ ઇનટુ પ્રેક્ટિસ. સોની કહે છે કે આપણે આવા જે સારા જે શિષ્ટાચાર છે એને ખાલી વાતો કરવાની નહીં પરંતુ તેને આપણે અમલમાં પણ મૂકવા જોઈએ. રિયા સેઝ, અગ્રીડ, લેટ્સ કીપ સ્પ્રેડિંગ ધ ગુડ મેનર્સ, સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી. રિયા કહે છે કે હું તારી સાથે સંમત છું, આપણે આવા જે શિષ્ટાચાર છે એને આપણે ખરેખર આપણા સમાજમાં એટલે કે સોસાયટીમાં આપણે ફેલાવવા જોઈએ. બંને એકબીજાની સામે જોઈ અને હસે છે અને ખુશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
તમારા શિક્ષક પણ આ રીતે તમારા વર્ગખંડમાં 2 વિદ્યાર્થીઓને ઊભા રાખીને આ જે ડાયલોગ છે એને બોલાવશે અને એ પ્રમાણે ભજવવાનું કહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ. ક્લાસને 2 ગ્રુપમાં વિભાજિત કરો. વન ગ્રુપ will speak good manners and the other group will speak bad manners from the box. આ જે 2 ગ્રુપ છે એમાંથી એક ગ્રુપ છે એ જે સારા શિષ્ટાચાર છે એ બોલશે અને જ્યારે બીજું જે ગ્રુપ છે એ જે ખરાબ જે શિષ્ટાચાર છે, અહીંયા આપણને જે બોક્સ આપેલું છે એ બોક્સના આધારે એ આપણને કહેશે. અહીંયા આપણને જે બોક્સમાં અલગ અલગ પ્રકારના મેનર્સ આપેલા છે એના વિશે આપણે જાણીશું અને ત્યાર પછી આપણે એને 2 વિભાગમાં વહેંચીશું. પહેલું છે ગ્રીટિંગ્સ એટલે અભિવાદન કરવું, બીંગ પંક્ચ્યુઅલ એટલે કે સમયસર રહેવું, મિસબિહેવિંગ પબ્લિક પ્લેસીસ એટલે કે જાહેર જે સ્થળો છે એ સ્થળોએ આપણે ગેરવર્તણૂક કરવી, યુઝ ઓફ ફ્યુઅલ લેંગ્વેજીસ એટલે કે તોછડી ભાષાનો ઉપયોગ કરવો, રિસ્પેક્ટિંગ એલ્ડર્સ આપણા કરતાં જે મોટા હોય એને માન આપવું, ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ હંમેશા સાચું બોલવું, આસ્કિંગ પરમિશન અનુમતિ માટે પૂછવું, ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન એટલે કે કોઈકની વચ્ચે દખલ દેવી, નોટ યુઝિંગ બેઝિક ઇક્વેટર્સ. ત્યાર પછી છે યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ. પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દોનો ઉપયોગ કરવો, લિસનિંગ એક્ટિવલી એટલે કે એકદમ એક્ટિવ રહી અને આપણે સાંભળવું, સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, એક્સક્યુઝ મી અને આઈ એમ સોરી એવું કહેવું, નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી ખરાબ રીતે આપણે આન્સર ન આપવો કે પછી આનો રિપ્લાય ન આપવો, યેલિંગ. ત્યાર પછી છે મિસબિહેવિંગ એટ ટેબલ, being kind and compassionate, stop wasting foods ખોરાકનો બગાડ અટકાવવો, not greeting guest મહેમાનોને અભિવાદન ન આપવું અને disobeying એટલે કે આપણે કોઈનું કહ્યું માનવું નહીં. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણને જે ગુડ મેનર્સ અને બેડ મેનર્સ બંને ભેગા આપેલા છે એ બંનેને આપણે અલગ તારવી અને એક અલગ ટેબલમાં લખવાના છે. તો અહીંયા આ પ્રમાણેનું એક ટેબલ આપણે બનાવેલું છે. એમાં એક બાજુ છે ગુડ મેનર્સ અને બીજી બાજુ છે બેડ મેનર્સ. તો અહીંયા આપણે લખતા જઈશું. ગુડ મેનર્સમાં આવશે ગ્રીટિંગ્સ, બીંગ પંક્ચ્યુઅલ, ત્યાર પછી આવશે રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, always speak the truth, asking permission, using please and thank you, listening actively, saying excuse me and I am sorry, being kind and compassionate અને છેલ્લું છે stop wasting food. તો આ જે છે એ ગુડ મેનર્સ છે. હવે આપણે બેડ મેનર્સ જોઈએ. મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ, બીજું છે યુઝ ઓફ ફાઉલ લેંગ્વેજ, ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, નોટ યુઝિંગ બેઝિક ઇટિક્વેટ્સ, નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી, યેલિંગ, મિસબિહેવિંગ એટ ડાઇનિંગ ટેબલ, નોટ ગ્રીટિંગ ગેસ્ટ અને છેલ્લું છે ડિસઓબેઇંગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે 2 વિભાગમાં ગુડ મેનર્સ અને બેડ મેનર્સ એવા 2 વિભાગ પાડી અને આપણે આ જે વાક્યો આપણને જે આપેલા હતા એને આ રીતે આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ હંમેશા આ જે ગુડ મેનર્સ છે એનો આપણા જીવનમાં ખરેખર અમલ કરવો જોઈએ અને હંમેશા એનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી
about good manners or good habits from your library. તમારે લાઇબ્રેરીમાં જઈ અને ગુડ મેનર્સ અથવા તો ગુડ હેબિટ્સ એના વિશે એક સ્ટોરી શોધવાની છે અને એના વિશે લખવાની છે. ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પ્રેઝન્ટ ઇટ ઇન ધ પ્રેયર એસેમ્બલી. તમારે જે આ સ્ટોરી તમે જે શોધો છો એ સ્ટોરીને તમારે તમારા ફ્રેન્ડ્સને કહેવાની છે અને તમારું જે પ્રાર્થનાનું જે સેશન હોય એમાં પણ તમારે એને રજૂ કરવાની છે. અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે, એને આપણે સમજીએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એ બોય નેમ્ડ મહેશ. એકવાર મહેશ નામનો એક છોકરો હતો. હી વોઝ કાઇન્ડ બટ હી ઓફન ફોરગોટ ટુ યુઝ પોલાઇટ વર્ડ્સ લાઇક પ્લીઝ, થેન્ક યુ એન્ડ સોરી. તે ખૂબ જ દયાળુ હતો, પરંતુ તે પ્લીઝ, થેન્ક યુ અને સોરી જેવા જે શબ્દો છે, પોલાઇટ એટલે કે નમ્ર જે શબ્દો છે, એ શબ્દોનો ઉપયોગ કરતો ન હતો. વન ડે, એક દિવસ, મહેશ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ મધર. મહેશ પોતાની માતા સાથે એકવાર બજારમાં ગયો. હી સો એ ટોય હી લાઇકડ એન્ડ શાઉટેડ. તેને એક રમકડું જોયું, એ તેને ખૂબ જ ગમી ગયું અને તે બૂમો પાડવા લાગ્યો. ગીવ મી ધેટ ટોય. અને પેલા દુકાનદારને એકદમથી એ કહેવા લાગ્યો કે આ રમકડું મને આપી દો. ધ શોપકીપર ફ્રોન્ડ એન્ડ સેડ. પેલો જે શોપકીપર દુકાનદાર હતો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને કહ્યું, ધેટ ઇઝ નોટ એ નાઇસ વે ટુ આસ્ક. આ તારું જે મને કહેવાનું છે કે મને રમકડું આપી દો, એ ખરેખર યોગ્ય નથી. તારો જે કહેવાનો જે રસ્તો છે એ યોગ્ય નથી. હિઝ મધર જેન્ટલી સેડ. અને એટલામાં એની મમ્મીએ એને કહ્યું, મહેશ, રિમેમ્બર ધ મેજિક વર્ડ્સ. એની માતાએ એને કહ્યું કે મહેશ, તું જે પેલા જાદુઈ જે શબ્દો છે એ તું એને યાદ કર. મહેશ આસ્કડ અગેન. મહેશે ફરીથી પૂછ્યું. શું પૂછ્યું? મે આઈ પ્લીઝ હેવ ધેટ ટોય. મહેરબાની કરીને શું તમે મને પેલું રમકડું આપશો? ધ શોપકીપર સ્માઇલ્ડ એન્ડ સેડ. પેલો જે દુકાનદાર હતો એ એની સામે જોઈ અને હસ્યો અને કહ્યું, ઓફકોર્સ, ચોક્કસ, યંગ મેન, યુવાન માણસ, થેન્ક યુ ફોર આસ્કિંગ પોલાઇટલી. અને આ રીતે તે નમ્રતાથી જે પૂછ્યું એ મને ખૂબ જ ગમ્યું. એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં કેટલાક મેં ગુડ મેનર્સ જે છે એ અહીંયા આપેલા છે, જે તમારે એનો અભ્યાસ કરવાનો છે અને તમારી જાતે તમારા જીવનમાં એને એપ્લાય કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્ટોરી આપવામાં આવેલી છે એ મેં મારી જાતે બનાવેલી છે. તમે પણ લાઇબ્રેરીમાં જઈ અને આવી કોઈ પણ એક વાર્તાને તમારે શોધવાની છે અને તમારા મિત્રો અને પ્રાર્થના હોલમાં તમારે એને કહેવાની છે. અને આ જે ગુડ મેનર્સ છે એને તમારે તમારા જીવનમાં પણ એપ્લાય કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્પીકિંગ અને ડુ ઇટ યોરસેલ્ફ જે બંને એક્ટિવિટીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ધન્યવાદ.